ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું અવસાન થયું છે. તેમણે ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. રિંકુ સિંહના પિતા ખાચેન્દ્ર સ્ટેજ 4 લીવર કેન્સર સામે લડી રહ્યા હતા. તાજેતરમાં તેમની તબિયત ખૂબ જ બગડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પિતાની બગડતી તબિયતની જાણ થતાં રિંકુ સિંહને અચાનક ટીમ ઇન્ડિયા છોડીને ઘરે પાછા ફરવું પડ્યું હતું. ખાચેન્દ્ર સિંહ ઘણા દિવસોથી મિકેનિકલ વેન્ટિલેટર સપોર્ટ પર હતા અને સતત રિનલ રિપ્લેસમેન્ટ થેરાપી લઈ રહ્યા હતા. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે T20 વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંના એક રિંકુ સિંહ ટીમ છોડીને ઘરે પરત ફર્યા છે. ટીમ ઇન્ડિયાએ મંગળવારે ચેન્નઈના MA ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન યોજ્યું હતું, પરંતુ રિંકુ સિંહે ભાગ ન લીધો હતો. અન્ય ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આ પછી જ સમાચાર આવ્યા કે તેના પિતા ગંભીર રીતે બીમાર છે. આ કારણે રિંકુને ઘરે પરત ફરવું પડ્યું. 28 વર્ષીય ખેલાડી ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.